નમસ્કાર ખેડૂત મિત્રો, હું મલય બારોટ શક્તિમાન સીડ્સમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો અત્યારે મેજોરિટી જોવા જઈએ તો કપાસનો પાક છે તે 2 મહિના આસપાસની અવસ્થાએ પહોંચી ચૂક્યો છે। 2 મહિના આસપાસનો છોડ એટલે એમ કહી શકાય કે ભાઈ તેમના ફ્લાવરિંગ ટાઈમ કે ભાઈ ફ્લાવરિંગની અવસ્થા સુધી પહોંચી ચૂક્યો છે। તો જ્યારે કપાસના છોડમાં ફ્લાવરિંગ લાગતું હોય તો ત્યારે સાથે સાથે ગુલાબી ઈયળ, જે ગુલાબી ઈયળનો ઉપદ્રવ આપણને જોવા મળે છે, તેમની ઈંડાળ અને કોશેટા આપણે કપાસના છોડનું જે ફ્લાવરિંગ લાગતું હોય તેમાં તે ઈંડાળ મૂકે છે અને જ્યારે ફ્લાવરિંગમાંથી ઝીંડવાનું બંધારણ થાય છે તો એ સમયે ઝીંડવાની અંદર ગુલાબી ઈયળ આપણને જોવા મળે છે। તો અત્યારે ફ્લાવરિંગ અવસ્થા દરમિયાન જ તે આપણે સારા 2 ગુલાબી ઈયળ માટેના સ્પ્રે, જો અત્યારે પૂનમનો ટાઈમ આવે છે અને સારા 2 સ્પ્રે લાગી જાય તો ગુલાબી ઈયળનો ઉપદ્રવ આપણા ફાર્મમાં ઓછો જોઈ શકાય છે અને અત્યારે જે તમે સ્પ્રે મારો છો તે સ્પ્રે ખૂબ જ ગુલાબી ઈયળ માટે અસરકારક સાબિત થાય છે। તો ખેડૂત મિત્રો, અત્યારે તે સારા 2 સ્પ્રે 15 દિવસની અંદર, 15 દિવસના ગાળામાં ગુલાબી ઈયળના 2 સ્પ્રે જો આપણે મારીએ તો ગુલાબી ઈયળ ઉપર આપણે નિયંત્રણ મેળવી શકીએ છીએ। તો આજની માટે એટલું જ તે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।